રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકા ભાવની ખરીદી બાદ વેરહાઉસ પર મગફળીની ગાડી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને આગેવાનોમાં રોષ અને ત્યારબાદ વિરોધ જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીના અતુલ સોલવનટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં રોજ આગલે દિવસે રાત્રે ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી લઈને લાંબી કતારો લગાવીને ધોરાજી પંથકના ખેડૂતો હેરાન થયા બાદ બીજે દિવસે આખા દિવસમાં મગફળીની ખરીદીમાં વારો આવે છે। ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી ગુજકો માર્શલ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને ત્યારબાદ નાફેડના વેરહાઉસ જે જામકંડોરડા રોડ પર આવેલ હોય ત્યાં ટ્રકમાં જથ્થો ઠાલવવામાં આવતો હોય છે, ત્યાં પણ અધિકારી દ્વારા ફરી ચેકિંગ કરીને વેરહાઉસમાં મગફળીનો જથ્થો રાખવામાં આવે છે, પણ ત્યાં 5 મગફળી ભરેલી ગાડીની મગફળીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને ખેડૂતોનો આક્ષેપ છે કે કારણ વગરના ખેડૂતોને હેરાન કરવામાં આવે છે અને ખેડૂતોની મગફળી કારણ વગર રિજેક્ટ કરવામાં આવે છે। ત્યારે ખેડૂતો આગેવાનો અને રાજકીય આગેવાનો અને મંડળીના આગેવાનો પણ આ વેરહાઉસમાં પહોંચી ગયા હતા અને જે કુદરતી આફતને કારણે ખેડૂતો પર આપદા આવી છે અને થોડુંક વધઘટ કરીને ખેડૂતોની મગફળી લઈ લેવી જોઈએ, દાણો સારો હોવા છતાં અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવી હોય છે। ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અતુલ સોલવનટના ગ્રાઉન્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર છે, ત્યાં ખેડૂતો આખો દિવસ રાત્રે હેરાન થયા બાદ વારો આવે છે અને પછી મગફળીની ચકાસણી કરવામાં આવ્યા બાદ લેવામાં આવે છે અને આજ મગફળીનો જથ્થો ટ્રક દ્વારા વેરહાઉસમાં લઈ જવામાં આવે છે, ત્યાં ફરી આ મગફળીનું ચેકિંગ કરવામાં આવે છે અને ખેડૂતોનો મગફળીનો જથ્થો ત્યાં અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનોમાં રોષ અને વિરોધ જોવા મળેલ અને મગફળીના કેન્દ્ર અને વેરહાઉસના સંકલન ન હોવાથી ખેડૂતની મંડળી અને ખેડૂતોને કારણ વગરના મન દુઃખ થાય છે અને મંડળીને ખેડૂતોના રોષનો ભોગ બનવું પડે છે। ત્યારે આગામી દિવસોમાં કદાચ અતુલ સોલવનટના ગ્રાઉન્ડમાં જે મગફળીના ટેકા ભાવનું કેન્દ્ર બંધ થાય તો નવાઈ નહીં, આજે ખેડૂતોની મગફળીના વાહનો અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં અને ખેડૂત આગેવાનોમાં રોષ અને વિરોધ જોવા મળ્યો હતો। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। રમણીકભાઈ બાલદા, ધોરાજી શહેર કિસાન મોરચા પ્રમુખ। આજ રોજ જે સરકારશ્રી દ્વારા મગફળીની ખરીદી થાય છે સેન્ટર ઉપર, અહીંયાથી વેરહાઉસે જે ગાડીઓ ભરાઈને આવે છે, અહીંના અધિકારી એ 5-6 ગાડી અત્યારે છે ઉતારતા નથી અને રિજેક્ટ કરે છે। ખેડૂતો અહીંયા આવી હલાબોલ કરતા હતા, ખેડૂતોના ફોન આવ્યા, અમે પદાધિકારીઓ, હું રાજુભાઈ પૂર્વ પ્રમુખ બાલદા, જયંતિભાઈ બાલદા, વાગડિયા પરેશભાઈ બધા અહીંયા આવ્યા અને અધિકારી પાસે ઉતારા કઢાવ્યા તો ઉતારા વ્યવસ્થિત આવે છે। એન કેન પ્રકારે જે ઝીણા દાણા છે, જે ડેમેજ નથી, એ ઝીણા દાણા કરીને એ ડેમેજમાં કાઢી નાખે છે અને ઉતારામાં એ છેડછાડ થાય, આવું કયા કારણોસર કરે છે એમને ખબર નથી। સરકારશ્રી અત્યારે ખેડૂતોની વહારે એટલી આવી છે કે ભાઈ ખરીદી કરે છે, પૂરા ભાવ આપે છે, પણ ખેડૂતો અત્યારે એટલો હેરાન થાય છે કે રાતના ગાડી ટ્રેક્ટરો લઈને આવે, 24 કલાક ભૂખા તરસા અહીંયા લાઈનમાં ઉભા રહીએ અને છેલ્લી ઘડીએ અહીંયા રિજેક્ટ કરે। ખરેખર એ માલ સારો છે, અમારી એવી માગણી છે કે ખરેખર જે ડેમેજ માલ છે એને રિજેક્ટ કરે, અમને કોઈ જાતનો વાંધો નથી, પણ જે કઈ મગફળીની અંદર કોઈ ડેમેજ નથી એ માલ અમે અહીંયા નોખો તારવે છે, આને આમ છે આને આમ છે એમ કરી અને ઉતારા કાઢીને માલ રિજેક્ટ કરે છે। તો અમારી એવી માગણી છે કે ભાઈ વ્યવસ્થિત ઉતારા કાઢો અને ખેડૂતોને થોડા હેલ્પ કરો, ખેડૂતો તમને હેલ્પ કરશે। અધિકારીઓને આટલી અમારી વિનંતી છે અને સરકારશ્રીની જે ગાઈડલાઈન મુજબ એ લોકો કામ કરે, અમને કોઈ જાતનો વાંધો નથી। શહેર કિસાન મોરચા પ્રમુખ। આજ રોજ જે મગફળીની ખરીદી સરકારશ્રી તરફથી થાય છે એની અંદર જે વેરહાઉસની અંદર જે ગાડીઓને રોકી અને ઉતારતા નહોતા, ખેડૂતો અહીંયા હલાબોલ કરતા હતા, ખેડૂતોના ફોન આવ્યા, અમે બધા પદાધિકારીઓ અહીંયા આવ્યા, સ્થળ નિરીક્ષણ કર્યું ખરેખર અને એ અધિકારી પાસે અમે ઉતારા કરાવ્યા તો ખરેખર એની અંદર કોઈ જાતની તકલીફ નથી, છતાં પણ એન કેન પ્રકારે અધિકારીઓ રાસદેશ રાખી અને માલ રિજેક્ટ કરે છે। અહીંયા અત્યારે જોઈએ તો 5 ગાડી એમણે ઊભી છે, નથી ઉતારતા અને વાં ખરીદી બંધ કરી દે છે। તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ જે મગફળીની અંદર તકલીફ છે, જે નબળો માલ છે એ રિજેક્ટ કરો, અમને કોઈ વાંધો નથી, પણ જે ઉતારા પૂરા આવે છે જેની અંદર કોઈ તકલીફ નથી, હવે આ ઝીણા દાણા પણ બહાર કાઢી નાખે, એની અંદર એને ખોલતા હાઈ ક્લાસ વ્યવસ્થિત છે, તેલ નીકળે છે, આવા દાણા કાઢી અને ઉતારા ને એન કેન પ્રકારે છેડા થાય તો એ
અમારી એવી માગણી છે કે ભાઈ વ્યવસ્થિત ઉતારા કરો, નુકસાન જે ડેમેજ છે એ જ કાઢો. અને સરકાર શ્રી અત્યારે જે ખેડૂતોની વહારે આવ્યા છે અને જે ખરીદી કરે છે એની અંદર અધિકારીઓ પણ સહયોગ આપે અને ખેડૂતો ઉપર જે પૈડા ઉપર પાટું છે એમાં સહકાર આપી અને ખેડૂતોને વારે આવે. મારું નામ બબાભાઈ બચુભાઈ વાંક, નાની પરબડી, ખેડૂત સૌ ન્યાનો અને ધોરાજી તાલુકા નાની પરબડી ગામનો. અમે મગફળી લઈને સામી સાઈડમાં ટ્રેક્ટરો લઈને આવેલા અને અમારી મગફળી તમને કહું સારી છે, ઉતારામાં સારી છે, ઉતારા કાઢ્યા અને બધી જોખાઈ જાય છે. પછી અહીંયા ઉતારવા ટાણે તમને કહું મજૂર લોકો એના બધા તમને કહું પાછી તમને કહું રિજેક્ટ કરે છે અને અમને અહીંયા ખટારા ગાડીઓ ઉતારવા નથી દેતા. એટલે અમારે ત્યાં તમને કોઈ ખેડૂત હેરાન થાય છે. સાહેબશ્રીને વિનંતી, સરકારશ્રીને સાથ છે અમારો કે ભાઈ અમે તમારી વારે છીએ તો છતાં તમને કોઈ હેરાન ન કરે એવી અમારી વિનંતી. જયેશભાઈ લક્ષ્મણભાઈ બોરી છે, આ ગામ પાટણો આવ અને અમે મગફળી ભરીને આવેલા છીએ. કાલ બપોરના આવેલા છે કે વારાની લાઈનમાં રહેલા છે અને મંડીવાળા લોકોને આપણે ત્યાં જઈએ તો એ એમ કે છે આ સિમ્પલ નપાસ છે. એ મંડીવાળા કે ચાલો ખેડૂતો બધા ગોડાઉનને જઈએ આપણે અને જે અમારે ગોડાઉનવાળા જે રિજેક્ટ કરે છે તો અમારે શું કરવું? મંડીવાળાને શું કરવું? એને તો ખેડૂતને રિજેક્ટ જ કરવી પડે ને. પ્રશ્ન એ છે. તો અહીંયા ગોડાઉનના 5 ગાડી રિજેક્ટ કરેલી છે અત્યારે. તો એની ગાઈડલાઈન છે એ પ્રમાણે એની મુજબ લે છે તો છતાંય પણ અહીંયા આ લોકો રિજેક્ટ કરે છે અને ખેડૂતને હેરાન કરે છે. અને સરકારશ્રીની એવી માંગણી છે કે ભાઈ તમે આ ખેડૂતોને હેરાન નહીં કરતા અને થોડા એટલું ગમે એવો હોય તો કમોસમી વરસાદની હિસાબે થોડી તકલીફ થઈ છે તો માંડવી મગફળી છે એનો ખરીદી કાયદેસરની રીતે કરે, ખેડૂતને હેરાન ન કરે એવી બધી માંગણી છે અમારી. અને ખોટા ખેડૂતને હેરાન ન કરો અને થોડા જ હજુ કદાચ હોય રિજેક્ટ હોય તો એને 1% ખાલી 4% જગ્યાએ માથે 2 પોઈન્ટ હોય તો એ નથી અપાવતો. એનો એવો પ્રશ્ન છે કે ખેડૂતને હેરાન કરવાની આખી વાત એ છે. અને ગોડાઉન નથી જે એને મંડીવાળાને પાછી જે ગાડીઓ આવે છે એટલે એ ખેડૂત ઉપર પ્રેશર આપે છે વધારે. એટલે એ લોકો શું કરે?